તો ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે અને જેમાં સૌરાષ્ટ્રનું રાજકોટ 41.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર છે। કંડલા, અમદાવાદ અને ડીસા જેવા શહેરોમાં પણ પારો 41 ડિગ્રીને પાર જતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તો મધ્ય ગુજરાતના ગાંધીનગર અને વડોદરા સહિત સુરત અને અમરેલીમાં પણ તાપમાન 40.5 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે જનજીવન પ્રભાવિત થયું છે। બીજી બાજુ ઓખા અને વેરાવળ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 32 ડિગ્રીની નીચે રહેતા ત્યાં ગરમીથી આંશિક રાહત જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હીટવેવની શક્યતાને પગલે નાગરિકોને સાવચેત રહેવા માટે જણાવાયું છે। તો રાજ્યમાં ગરમીનું જોર હવે વધતું જઈ રહ્યું છે। સૌથી વધુ ગરમ શહેર રાજ્યમાં રહ્યું રાજકોટ, જે 41.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું। તો અમદાવાદ, ડીસા સહિતના શહેરોમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીનો પારો હવે ઊંચકાયો છે। અમદાવાદ, કંડલા અને ડીસામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર રહ્યો છે। ગાંધીનગર, વડોદરા, સુરતમાં પણ તાપમાન 40ને પાર પહોંચ્યું છે। વલસાડથી સંવાદદાતા રીતેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। રીતેશ પાસેથી જાણીએ વિગત। રીતેશ, જે પ્રકારે ગરમીનો પારો હવે ઊંચકાઈ રહ્યો છે, 41 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો અનેક શહેરોમાં જોવા મળ્યો છે। આ ગરમી માર્ચ મહિનાથી શરૂ થઈ ગઈ છે અને હવે 2 થી 4 મહિના આ ગરમીનો જે સહન કરવો પડશે, કાળઝાળ ગરમીનો મારો, કઈ રીતનું જનજીવન પર અત્યારથી જ પ્રભાવિત થઈ રહી છે, અસર કઈ રીતની પડી રહી છે? जी संजीवनी समग्र राज्यની વાત કરીએ તો સમગ્ર રાજ્યના અનેક શહેરોમાં આજે ગરમીનો પારો આસમાને છે અને ગરમીનો પારો જેમ જેમ આસમાને વધી રહ્યો ઉચકાઈ રહ્યો છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત થયેલું છે। મહત્વનું છે કે આજની વાત કરીએ તો 17 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિતના જે વિસ્તારો સહિત વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। તેને જ લઈને જે તંત્ર દ્વારા લોકોને એલર્ટ રહેવાના પણ સૂચનો કરવામાં આવે છે। ખાસ કરીને આગામી 3 દિવસ પણ આ જ પ્રમાણે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની પણ આગાહી કરવામાં આવે છે। ત્યારે આવા સમયે લોકોએ બિનજરૂરી બહાર નીકળવું પણ ટાળવું જોઈએ, કારણ કે આવા સમયે જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે ખાસ કરીને બીમારીનો પણ ભોગ અનુભવ થઈ શકે છે। અત્યારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો 38 સુધી પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી છે અને તેના જ કારણે અત્યારે જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને શહેરના જે જાહેર માર્ગો છે તેના પર વાહન વ્યવહાર છે તે ક્યાંક ઓછો થઈ રહ્યો છે અને લોકો બિનજરૂરી પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આવા સમયે ખાસ કરીને બીજી તરફ વાત કરીએ તો ગરમીનો પારો જ્યારે આસમાને પહોંચી રહ્યો છે ત્યારે લોકો ઠંડા પીણા તરફ આગળ વધી રહ્યા છે અને ગરમીથી રાહત અનુભવવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। આમ આગામી દિવસોમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 3 દિવસ સુધી ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને જો કે 3 દિવસ બાદ ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો ઓછો થતાં ગરમીથી લોકોને રાહત મળવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ રીતેશ।